નમસ્કાર દર્શક મિત્રો, લોકસભામાં જ્ઞાનીબેન ઠાકોરની ધારદાર રજૂઆત। ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે તેના માટે જ્ઞાનીબેને કરી માંગણી। તો ગુજરાતના બનાસકાંઠાના કોંગ્રેસ સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરી હતી। સાથે જ તેમણે કહ્યું છે કે ગૌવંશ પર થઈ રહેલા અત્યાચાર અંગે પણ કાયદો લાગુ થવો જોઈએ। તો ગુજરાતના જ્ઞાનીબેન ઠાકોરે સંસદમાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરી હતી। તેમણે પોતાના ભાષણ દરમિયાન ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદની પદયાત્રાનો પણ ઉલ્લેખ કર્યો હતો। હવે શંકરાચાર્ય તરફથી તેમની આ માંગની પણ પ્રશંસા કરવામાં આવી હતી। તો કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોરે જે માંગ કરી છે તેને લઈને જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ તરફથી પણ સરાહના કરવામાં આવી હતી। તેમના તરફથી એક સેન્ડલ પર લખવામાં આવ્યું હતું કે પરમ આરાધ્ય જ્યોતિષ પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્યજી મહારાજની પ્રેરણાથી ગૌભક્ત આદરણીય જ્ઞાનીબેન ઠાકોરે આજે સંસદમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની વાત ઉઠાવી હતી। તો શંકરાચાર્યજીની પદયાત્રાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમને લઈને જ્ઞાનીબેન ઠાકોરના જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે પણ વખાણ કર્યા હતા। અને ત્યારબાદ જ્ઞાનીબેન ઠાકોરે પોતાના ભાષણ દરમિયાન કહ્યું હતું કે કેન્દ્ર સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલય વિભાગ નિયંત્રણ અંતર્ગત જે પણ માંગ છે તેની ચર્ચા માટે એક તક મળી, આ માટે રાહુલ ગાંધીનો આભાર વ્યક્ત કરું છું। આ વિભાગમાં 7137.68 કરોડ ફાળવવામાં આવ્યા છે, તેમાં પણ વધારો કરવામાં આવે। તો હાલમાં જ્ઞાનીબેન ઠાકોરે સંસદની અંદર ગૌ માતાને રાષ્ટ્રીય જાહેર કરવામાં આવે તેવી માંગ કરી હતી અને ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે તેવી પણ જ્ઞાનીબેન ઠાકોરે સંસદની અંદર રજૂઆત કરી હતી। ધન્યવાદ દર્શક મિત્રો।